નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટલ વિભાગ દ્વારા પંડિત વીએન ભાતખંડે સંગીત સમારોહનું આયોજન કરવામાં આવ્યું, જેના મુખ્ય મહેમાન તરીકે પંડિત કમલ બરોડિયા, જે પ્રખ્યાત સિતાર વાદક છે, ઇન્દોર બિનકર ઘરાનાના ગુરુ, સંગીતકાર, વિદ્વાન તેમજ વાદ્ય વિભાગના પૂર્વ અધ્યાપક તેઓ ઉપસ્થિત રહ્યા, જેમણે વિદ્યાર્થીઓ અને સંગીત પ્રેમીઓને પ્રોત્સાહન આપ્યું. પંડિત ભાતખંડેજીના અમૂલ્ય યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. અનન્યા ચાવલાણી, જે જુનિયર એમપીએ વાયોલિન વિદ્યાર્થી છે, તેણે વાયોલિન એકલ વાદનમાં રાગ વૃંદાવની સારંગમાં સુમધુર પ્રસ્તુતિ કરી. તેમજ ડોક્ટર અંકુર મિશ્રા, જે સિતાર વાદ્યના સહાયક અધ્યાપક છે, તેમણે એકલ સિતાર વાદનમાં રાગ મિયા મલ્હાર અને રાગ પીલુમાં પોતાની પ્રતિભા દર્શાવી. સભામાં સંગીતમય વાતાવરણ બન્યું. 10 ઓગસ્ટ 1860 જન્મેલા પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડેને વકીલ તરીકે તાલીમ મળી, પરંતુ તેમનો ખરો લગાવ સંગીતમાં હતો. તેઓને હિન્દુસ્તાનની શાસ્ત્રીય સંગીતના પાયાના પથ્થર તરીકે ગણવામાં આવે છે. તેમના યોગદાનને કારણે હિન્દુસ્તાની સંગીતના વિકાસ અને પુનઃજાગરણ માટે ઘણા માર્ગો ખુલ્યા. પંડિત ભાતખંડેને આધુનિક ઉત્તર ભારતીય રાગ સંગીતના ભારત મુનિ તરીકે માન આપવામાં આવે છે. મહારાજા સયાજીરાવ ગાયકવાડના સહયોગથી તેમણે 1916માં ભારતમાં પહેલીવાર સંગીતના સેમિનારનું આયોજન વડોદરાની મધ્યવર્તી શાળામાં કર્યું હતું, જેમાં ભારતભરના વિદ્વાન સંગીતજ્ઞ ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર. આજ રોજ વાદ્ય વિભાગ ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ મહારાજા સયાજી યુનિવર્સિટી ખાતે એક સાંગીતિક સભાનું આયોજન કરવામાં આવ્યું. આપણે બધા વિદિત છીએ કે જેવી રીતના 10 ઓગસ્ટ પંડિત ભાતખંડે જન્મ જયંતિ, કે જેઓનો બહુ મોટું યોગદાન છે આપણે ભારતીય શાસ્ત્રીય સંગીતને બહોળો પ્રચાર કરવામાં છે. એમનું આપણા ભારતીય સંગીતને આધુનિક શિક્ષા પદ્ધતિ પ્રમાણે ઢાળવામાં એમનું પ્રમુખ યોગદાન છે. તેઓએ આપણી સંગીત શિક્ષા પદ્ધતિને એક આધુનિક અને વૈજ્ઞાનિક બનાવવામાં બહુ મોટો સિંહ ફાળો આપ્યો છે. જેમ કે આપણા સંગીતમાં 19મી શતાબ્દી પૂર્વ કોઈ સ્વરલિપિ ન હતી, જેને કારણે ગુરુઓને શીખવાડવામાં અને શિષ્યોને શિક્ષા ગ્રહણ કરવામાં ઘણી મુશ્કેલી પડતી હતી. તો તેઓને સ્વરલિપિના જનક કહેવામાં આવે છે. તેઓએ સરળ અને એક સુગમ સ્વરલિપિનો આવિષ્કાર કર્યો, જેને થકી આજે શિક્ષણ સુલભ બન્યું છે. એ ઉપરાંત તેઓએ ફક્ત પ્રાયોગિક નહીં પરંતુ થિયરી એટલે શાસ્ત્ર પક્ષ પણ પોતાનું બહુ યોગદાન આપ્યું છે અને ઘણી પુસ્તકો પબ્લિશ કરીને એ કરિક્યુલમમાં મૂકી, જેને આજે આપણે આટલા વર્ષો પછી પણ એટલે 50-60 વર્ષો પછી પણ એમનું ઇમ્પ્લિમેન્ટ આજે થઈ રહ્યું છે. એટલે એમનું ઘણું મોટું યોગદાન છે ભાતખંડેજીનું. એના ઉપલક્ષમાં આજે આપણે જે પ્રોગ્રામ કરી રહ્યા છે વાદ્ય વિભાગ દ્વારા, અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. આજે ચીફ ગેસ્ટ તરીકે પંડિત કમલ બરોડિયાજી, કે જેઓ અહીં 40 વર્ષ સુધી સેવા આપી છે, એમને નિયમતા આપવામાં આવ્યું છે. અને આજે વાયોલિન વિભાગની છાત્રા અનન્યા તેમજ સિતાર વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર અંકુર મિશ્રા દ્વારા સિતાર વાદન પ્રસ્તુત થશે. મારું નામ ડૉક્ટર વિશ્વાસ વિજયકુમાર સંઘ છે.